ચલો આપણે પેલા બાબાને યાદ કરીશું. ચલો આંખો બંધ, એકદમ સીધા આંખો બંધ, હાથ આપણો કેવો સમાધિ મુદ્રામાં. મન એકદમ શાંત, મન એકદમ શાંત. હું એક આ શરીર રૂપી વસ્ત્રમાં બિરાજમાન એક ચમકતો સિતારો પોઈન્ટ ઓફ લાઇટ છું. હું એક પાવરફુલ લાઇટ છું. હું શક્તિશાળી છું. અસીમ શક્તિઓ મારી અંદર સમાયેલી છે. હું સર્વશક્તિવાન પરમાત્માનું સંતાન છું. મારી બુદ્ધિ એકાગ્ર છે. હું શ્રેષ્ઠ દિવ્ય આત્મા છું. હું આત્મા ખૂબ ભાગ્યશાળી છું. હું આત્મા પીસફુલ છું. પિતા પરમાત્મા શિવ બાબા મારા બેસ્ટ ફ્રેન્ડ છે. એ હંમેશા મારી સાથે રહે છે. હવે હું શિવ બાબાનું આહવાન કરું છું કે મારા બેસ્ટ ફ્રેન્ડ આપ મારી સાથે આવી જાઓ. આજે મારું કોમ્પિટિશન છે તો તમે મારી સાથે રહેજો અને મને બધું જ યાદ અપાવજો. બાબા મોસ્ટ વેલકમ. હવે આપણે બાબાને હગ કરીશું. બધા જ બાબાને હગ કરશે. ખૂબ દિલથી ગલે લગાવો. ખૂબ પ્રેમથી સ્માઈલ. બાબા ખૂબ વહાલ કરે છે તમને બધાને. સ્વયં ભગવાન આપણા ફ્રેન્ડ છે એથી વિશેષ કેવું ભાગ્ય હોય. હવે બધાનો જમણો હાથ મસ્તક ઉપર. બાબા આપણને બધાને વરદાન આપે છે વિજય ભવ. હંમેશા પહેલા નંબર ઉપર આવીએ. આપણે હંમેશા સારા વિચારો રહે. મારું મન એકદમ સ્ટ્રોંગ બને. હું સ્વસ્થ રહું. હું હંમેશા સારું વિચારું. હું બધાને મદદ કરું. ધીરે ધીરે આપણો હાથ નીચે રાખીને રબ કરીશું. ધીમે ધીમે. આજે તમે બધાએ કોસ્ચ્યુમ પહેર્યું છે ને, ધીમે ધીમે મસ્તક ઉપર મૂકો કે મારું બ્રેન એકદમ પાવરફુલ બની ગયું. માથા ઉપર. પછી આખા શરીરે હાથ ફેરવશો. હું સ્વસ્થ છું. ફરીથી એક વખત રબ કરો. ઓમ શાંતિ. હવે આપણી કોમ્પિટિશન શરૂ થશે. આપણી વચ્ચે આપણા 3 જજીસ છે. પહેલા એમની માટે 3 ક્લેપિંગ. આપણે શીખ્યા ને એવી 3 ક્લેપિંગ. 1 2 3. 1 2 3. 1 2 3. 1 2 3. હવે એક હાથથી એમનું આપણે સ્વાગત કરીશું. હા, મોસ્ટ વેલકમ. હવે આપણને માર્ક્સ આપશે. પણ માર્ક્સ કઈ રીતે આપશે? આપણે સરસ મજાનું કોસ્ચ્યુમ હશે. પછી આપણે સરસ ડાયલોગ્સ બોલશું. બરોબર? પણ કોઈએ ગભરાવાનું નહીં. જો આપણે આપણા પરિવારમાં બેઠા છીએ. બરોબર? તમે જે બનીને આવ્યા છો ને, જે શીખીને આવ્યા છો, એને બહુ પ્રેમથી બોલવાનું. બિલકુલ ગભરાવાનું. આ બધા કોણ છે આપણું? આ કોણ છે બધા? આપણો પરિવાર. બરાબર? ચલો હવે 5 વર્ષથી 10 વર્ષની અંદર આવતા બાળકો હાથ ઊંચો કરે ખાલી.
જેના 5 વર્ષ થયા હોય, 6 વર્ષ થયા હોય, 7 વર્ષ થયા હોય, 8 વર્ષ થયા હોય, 9 અને 10 વર્ષ. એ હા, બોલવાનું નહીં, ખાલી હાથ ઊંચો કરવાનો. અચ્છા, હા, બસ તમને સમજાઈ ગયું ને? હવે બસ 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 હવે પહેલાં છે ને એ 5 થી 10 વર્ષવાળા બાળકો આવશે, બરોબર? પછી મોટા 10 થી 12. પણ અહીંયા આવીને સૌથી પહેલાં તમારે શું બોલવાનું? તમારું નામ. સમજાણું? કારણ કે તો જ એમને ખબર પડે ને તમારું નામ શું છે. તો તમારે પહેલાં તમારું આખું નામ બોલવાનું, પછી તમે શું બનીને આવ્યા છો એ કહીને તમારી સ્પીચ શરૂ કરવાની. બરાબર? બરાબર? હા, કંઈ વાંધો નહીં. તૈયાર બધા? રેડી? આપણે શરૂ કરીએ. બાબાને 1 મિનિટ બોલાવી લો બધાને. બાબાને કહી દો, બાબા આવી જાઓ, તમે મારી સાથે રહેજો. ચાલો, ઓમ શાંતિ. બધાને બેસ્ટ ઓફ લક. આવી જાઓ. તારે કંઈ કહેવાનું છે? તું કંઈ નહીં બહેનો? હા, આવી જાઓ. કોઈને મૂછ કેવું કંઈ લગાવવાનું હોય ને તો હવે લગાવી આવશો. હા, કંઈ ફરકું કરી દો. થોડું અહીંયા વચ્ચે ઊભું રહેવાનું. ओम शांति। मैं साईं बाबा का रोल ले रहा हूँ। मेरा नाम माहिर है। मेरा नाम माहिर जे पटेल है। साईं बाबा कहते थे सबका मालिक एक। साईं बाबा का जन्म सिलड़ी में हुआ था। બધા એની માટે તાળી પાડો. હા, ખૂબ માહિર, ખૂબ સરસ, વેરી નાઇસ. તે તારો પ્રયત્ન ખૂબ ફાઇન કર્યો. એના માટે આપણે ક્લેપ કરીશું બધાએ. વેરી નાઇસ, ગુડ. તો બધાએ તાળી પાડી લે. હવે તું ખાલી કે તારું નામ શું છે ને તું શું બનીને આવ્યો? मेरा नाम है ईएन पटेल। ઈયાન પટેલ. ઈયાન પટેલ. વેરી નાઇસ. પપ્પાનું નામ? शौमिल। હા? शौमिल। શોમિલ. હા, ચલો. હવે તું શું બનીને આવ્યો? સંભળાવ બધાને. स्वामी नंद। જોશથી બોલો થોડું. स्वामी निरंजन। સમિત. હા, સ્વામી નિરંજન. હવે એ કોણ હતા? મમ્માએ શીખવાડ્યું છે ને એ બોલો. આ બધાને કયો, એ તો તને ઓળખતા નથી. તાર કેવું પડશે ને તું કોણ છે એમ. બોલો બોલો. ચાલો, આવી જાઓ. ઈયાન એની માટે પછી તાળી પાડો ભાઈ બધા. જોઈ સરસ લાગે છે. ઈયાનને લઈને શિલ્પાબેન, ઈયાનને ફરીથી યાદ આવે તો આપણે એને ચાન્સ આપીશું ફરીવાર. હા. એટલે એ પણ પેરેન્ટ્સ પણ થોડી નોંધ લે એની. બરાબર? એના અહીંયા પછી વચ્ચે. નેક્સ્ટ. हेलो बच्चों। वाह ओम बे- शांति। ઓમ શાંતિ. मेरा नाम शिवहेर पटेल है। શિવ પટેલ. તું શું બનીને આવી રહ્યો કે બધાને? હું ડૉક્ટર બનીને આવ્યો છું। શું કરે ડોક્ટર? હસવાનું નહીં કોઈ એક. તું કહેતો ખરા તું શું બનીને આવ્યો? ડોક્ટર શું કરે બધાને? એ શિવ જ છ પોતે તો કેટલા પછી શું? વર્ષનો છે એ તો કે? તારા કેટલા યર થયા? ચલો બેસી જાઓ, આવી જાઓ. ગુડ ગુડ. ચલો ચલો શિવ એની માટે ક્લેપ clapping કરો કર. બધા. આવો. હા, આવી જાઓ, આવી જાઓ. આખું નામ બોલવાનું. તારું નામ, તારા પપ્પાનું નામ. મારું નામ ધ્યેય છે। શું નામ છે? મારું નામ ધ્યેય પટેલ છે। મારા પપ્પાના દિગ્વે ભાઈ છે। હું સરદાર વલ્લભભાઈ પટેલ બનીને આવ્યો છું। સરદાર વલ્લભભાઈ પટેલ એક લોખંડી પુરુષ હતા। સરદાર વલ્લભભાઈ પટેલ છે ને દેશની લડાઈ લડી હતી આઝાદીની। સરદાર વલ્લભભાઈ પટેલને બધા રાજાઓને સમજાય આપણો ભારત એક કર્યો હતો।
સરદાર વલ્લભભાઈ પટેલ છે ને આપણા ભારત દેશને બનાવ્યો હતો. હો શાંતિ. मेरा नाम है शिवास. मैं हूँ आर्मी. मैं एक सोल्जर हूँ. मैं देश की रक्षा करता हूँ. जय हिंद. शिवास दू पटेल. સરસ ભાઈ, એની માટે ક્લેપ કરો. આવી જાઓ. ઓમ શાંતિ. મારું નામ છે દિવ્યાન પટેલ. મારા પાપાનું નામ દિવ્યાન પટેલ છે. વીર સાવરકરનું પૂરું નામ વિનાયક સાવરકર. ફરીથી આપણે આપણું નામ બોલીશું બેટા. ફરીથી તમે તમારું નામ બોલો તો. દિવ્યાન પટેલ. દિવ્યાન પટેલ. વીર સાવરકરનું પૂરું નામ વિનાયક સાવરકર છે. એમના પિતાનું નામ વિનાયક દામોદર છે. એમની માતાનું નામ રાધાબાઈ છે. એમની પત્નીનું નામ યમુનાબાઈ છે. જય જવાન જય ભારત. આવી જાઓ. મારું નામ જાન છે. હું દેશની રક્ષા કરું છું. હું બહુ બહાદુર છું. ઓમ શાંતિ. છે ને બેટા, બધાને નામ ક્લિયર બોલવાનું. તમે નામ નહીં બોલો તો પેલા જજ આપને માર્ક્સ કઈ રીતે આપશે? તો તમે નામ સરખું બોલશો ને, કમ્પ્લીટ ચોખ્ખું નામ બોલવાનું. હા, ચલો હવે. મારું નામ એરિન પટેલ છે. હું ડૉક્ટર. એરિન, તું શું બન્યો છે આજે? डॉक्टर एपीजे अब्दुल कलाम. उनका जन्म तमिलनाडु के रामेश्वर गांव में हुआ था. वो भारत के एक महान ज्ञानी थे. वैज्ञानिक थे. वो भारत के 11 राष्ट्रपति थे. थैंक यू. ચલો હવે. માના પિહાન છે. પટેલ પિહાન. આર્મી. દેશની રક્ષા કરવા. ગુડ ગુડ. ચલો આવી જાઓ. My name is Tanvin Chaudhary. My father name is Deepesh Chaudhary. હું આજ રોલ ભગતસિંહનો કરવાનો છું. My name is Bhagat Singh. I was a brave freedom fighter who loved my country, India, very much. I fought against British so that all Indians could live freely. Even when I was young, I dreamed of helping my country. I was not afraid and always stood up for what was right. People remember me as a hero who gave his life for India. Thank you. વેરી ગુડ, વેરી ગુડ. વેરી ગુડ. તન્વીશ, ખૂબ સરસ, ખૂબ સરસ. એના પેરેન્ટ્સને હવે પણ ધન્યવાદ. આવી જા. શું નામ આનું? તું આવી જા. Om Shanti. Good morning, everyone. My name is Vivan. My topic is Cobral. Cobral, may my shoe getting done by half past 2. Stitching up and stitching down. There I gave you half and crown. Thank you.
ખૂબ સરસ. જીવનની અંદર આ કામય બહુ જરૂરી છે. હં? ચલો હવે નેક્સ્ટ. મારું નામ પ્રિયાંશ દિનેશભાઈ પ્રજાપતિ છે. હું આયુર્વેદિક ડૉક્ટર બન્યો છું. આયુર્વેદિક એ વિશ્વ સૌથી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે, જેના થકી રોગને જડમૂળથી મટાડી શકે છે. અમે હાથની નાડીની પરીક્ષા કરીએ છીએ. ઓમ શાંતિ. સરસ. ओम शांति. मेरा नाम जैनिक है. जय पटेल. मैं टीचर का रोल प्ले करने आया हूँ. मैं मैथ्स सब लोग मैथ्स की बुक. ओम शांति. मेरा नाम मंत्र है. मेरे पापा का नाम जय कुमार है. किसान गांव में रहता है. किसान खेती करता है. किसान मेहनत करता है. किसान वे हमें धन्यवाद और सम्मान करना चाहिए. थैंक यू. સરસ સરસ. ચલો નેક્સ્ટ. Good morning, everyone. My name is Krihan. I am doing of आप क्या बन के आए हो? हनुमान. हाँ तो फिर बोलो. महाराजा रावण मैं आपको अवतन चेतावनी देता हूँ कि सीता माता को छोड़ दो, नहीं तो मैं आपकी लंका में आग लगा दूंगा. जय श्री राम. जय श्री राम. जय श्री राम. जय श्री राम. जय श्री. આવો શંકરજી. મારું નામ ઓમ પ્રણવ પટેલ છે. મારા પપ્પાનું નામ પ્રણવ છે. હું આજે શંકર બન્યો છું. शिव ही सत्य है. शिव अनंत है. शिव अनादि है. शिव भगवंत है. शिव ओमकार है. शिव ब्रह्म है. शिव शक्ति है. शिव भक्ति है. अकाल मृत्यु वो मरे जो भक्त. अकाल मृत्यु वो मरे जो काम करे चंडाल का. काल भी उसका क्या बिगाड़े जो भक्त हो मां काल का. ओम शांति. હા ખૂબ આવી જાઓ. સરસ ઓમ. ખૂબ સારો પ્રયત્ન. નામ જયશુ છે. હું સરદાર વલ્લભભાઈ પટેલ બને. ફરીથી આપણે નામ બોલીશું. મારું નામ જયશિવ પટેલ છે. હું સરદાર વલ્લભભાઈ પટેલ બને છું. હું ગુજરાતનો ગૌરવ, ગાદીની અવાજ, ધરતીનો પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલ. બધા મને લોખંડી પુરુષના નામથી ઓળખે છે. મેં રાજાઓનો ભેગા કર્યા ને એક ભારત બનાવ્યું. મારો એક સંદેશ છે. હું ડરું તો જેવું નહીં, ને જેવું તો ડરું નહીં. જય હિન્દ, જય ભારત. મારું નામ પટેલ કિયાન છે. મારો रोल नरसिंह मेहता છે. मैं तो बहुत बड़ा श्री कृष्ण का भक्त हूँ. वो तो मेरे स्वामी है. ओम शांति. સરસ.
Om Shanti. My name is Dheer Priyank Padya. Today I will speak 12 Jyotirling slok. I will recite 12 હલો Jyotirling હલો slok. દીપ આપણે શાંતિથી બોલીશું. જયપુર બાંદ્રાની ટ્રેન નથી આ. દીપ શાંતિથી બોલીશું આપણે. Today I will recite 12 Jyotirling slok and also inform you what is 12 Jyotirlings. A story accordingly Shiv Mahapuran. One day Lord Brahma and Lord Vishnu argue about who was the supreme God. Then Lord Shiv came to demonstrate his power appears as a pillar of a light. He challenged both to find ending or beginning of this pillar. But now Lord Brahma or Lord Vishnu not find ending or beginning of this pillar. So then after Lord Shiva's pillar of a light means Jyoti manifested into 12 specific location, they become 12 Jyotirlings. Jyotirlings created by God, not man-made. Now listen carefully. This is the slok. Saurashtre Somanatham cha Sri Sele Mallikarjuna Ujjainyam Mahakalam Omkaram Mamaleswaram Paramlya Vaidanatham cha Dakinyami Masankara Setu Vande tu Ramesam Nagesam Darukavane Vanarasyam tu Visvesam Trambakaugami Tate Himalaya tu Kedaram Gusme Samsat Shivale Etani Jyotirlingani Sayan Patham Patannara Satmajanma Krutam Papam Smararena Vinasyati. Thank you. Om Shanti. ઓમ શાંતિ. સરસ, બેસો. મારું નામ નેવિલ છે. હું ટીચર બન્યો છું. હું ભણાવું છું. બોર્ડમાં લખાવે છે. ચલો એની માટે તાળી. હવે કોઈ 10 વર્ષની અંદર બોયઝમાં નથી ને? ચલો ગર્લ્સમાંથી અહીંયાથી જ શરૂ થઈ જાઓ. આવી જાઓ. Good morning, everyone. My name is Tiana Hardik Patel. Om Shanti. Today, Tiana Hardik Patel. Tiana. I am going to do role of Lakshmi Bai. मैं लक्ष्मी बाई प्रतिज्ञा करती हूँ, जब तक मेरे शरीर में रत है मैं पूर्ण नस से झांसी की सेवा करूँगी. जब बेटी उठ खड़ी होती है तभी विजय बड़ी होती है. खूब लड़ी मैदानी, मैं तो झांसी वाली रानी हूँ. थैंक यू. ओम शांति. मैं भारत माता हूँ. मैं बहुत सारी बच्चों की माता हूँ. मेरे गोद में नदी रहती है. मुझे गर्व है. भारत माता की जय. સરસ. મારું નામ શ્રીજા છે. શ્રીજા. મારા પપ્પાનું નામ આશીષભાઈ છે. भाग भाग रे भाग फिरंगी झांसी की रानी आई है. मैं अंग्रेजों को अपनी झांसी नहीं दूंगी, नहीं दूंगी, नहीं दूंगी. जय हिंद. ओम शांति. ઓમ શાંતિ. મારું નામ શ્રી મુકેશ કુમાર ચૌધરી છે. હું ભારત માતા બની છું. मैं गुजरात की माता हूँ. जैसे आप आपकी माँ का सम्मान करते हो ऐसे मेरा भी सम्मान करो. ओम शांति. સરસ સરસ. હો, ચલો આવી જાઓ. મારું નામ કેશવા નેહલ કુમાર પટેલ છે. હું વાયુ પરી બની છું. હું બધાના હવા આપું છું. હું બધાના ઓક્સિજન આપું છું. હું બધાની હેલ્પ કરું છું. થેન્ક યુ. આપણે કઈ વાંધો નહીં. ओम शांति. खम्मा गणी खम्मा गणी. मेरा नाम हीर है. मैं राजस्थानी बनी हूँ. मैं एक राजस्थानी महिला हूँ. मैं
चित्तौड़गढ़ में रहने वाली महिला हूँ। मैं अपनी धरती पर किसी दुश्मन को आने नहीं देती और मैं कभी अपने देश को झुकने भी नहीं दूंगी और कभी भी नहीं झुकेगा। थैंक यू। खम्मा गणी। ओम शांति। મારું નામ પ્રિયેશા છે. હું આર્મી બની છું. પ્રિયેશા. હું આર્મી બનું છું. હું દેશની રક્ષા કરું છું. મારો દેશ મહાન છે. હું દેશના માટે જાન બી દઈ દઉં. ઓમ શાંતિ. થેન્ક યુ. મારું નામ બારોટ દિયા ઇલેશ કુમાર છે. હું રાણી લક્ષ્મીબાઈ બની છું. રાણી લક્ષ્મીબાઈ ભારતના એક મહાન યોદ્ધા હતા. તેમનો જન્મ 9 નવેમ્બર 1828માં ઉત્તર પ્રદેશના વારાણસી ગામમાં થયો હતો. खूब लड़ी मरतानी वो तो झांसी वाली रानी थी. मैं अपनी झांसी नहीं दूंगी, नहीं दूंगी, नहीं दूंगी. સરસ, આગળ આવી જા. ઓમ શાંતિ. મારું નામ છે રાઠોડ ખુશ્બુ કેતન કપર. હું આજે ઝાંસીની રાણી બની છું. ઝાંસીની રાણીનો જન્મ 19 નવેમ્બર 1828માં થયો હતો. તેમનું પૂરું નામ હતું મહાકાળી મળકકરી હતું. તેમને નાનપણમાં પ્રેમથી લોકો મનુ કહેતા હતા. તેમને અંગ્રેજીમાં જડે યુદ્ધ કર્યું હતું. ઓમ શાંતિ. થેન્ક યુ. શું બોલું? मेरा नाम नीलवा है. नीलवा हेमंत भाई पटेल. मैं काना हूँ. मेरे कई सारे रूप है. मैं कभी माखन तोड़ बन जाता हूँ तो कभी पर्वत की गाय तड़ाने जाता हूँ तो कभी ऊंगी पर पर्वत उठा के लोगों की रक्षा करता हूँ. ઓમ શાંતિ બોલો. ઓમ શાંતિ बोलो बोलो. जागो 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 और किसने कन्हैया जागो. तेरी उमा खन्नाई माता किसने कन्हैया जागो. अनुड़ी तुड़ी 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 अनुड़ी तुड़ी 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 उड़ी तुड़ी तुड़ी મારું નામ ક્રીવા છે. હું પહેલા ધોરણમાં ભણું છું. ક્રીવા. मीठे बच्चे प्यारे बच्चे बोलो ओम शांति. सत्य धर्म क्या है? सत्य धर्म ये नहीं है. सत्य धर्म हूँ हिंदू मुसलमान नहीं हूँ. सत्य धर्म माना पवित्र आध्यात्मिक शांति है. सत्य धर्म आत्मा की शांत स्वरूप है. सत्य धर्म आत्मा की पवित्र पिता है. તે કહ્યું ખરા તું શું બનીને આવી છો? એ તો કેવું જોઈએ ને. હું દીદી બનીને આવી છું.
ભાઈ દીદી બનીને આવ્યા છે. ચલો નેક્સ્ટ. ઓમ શાંતિ. મારું નામ જાસવી કેતન કુમાર પટેલ છે. मैं सुनीता विलियम बनी हूँ. मेरा जन्म अमेरिका में हुआ था. मेरे पिता का नाम दीपक पंड्या है और मेरी माता का नाम बॉनी पंड्या है. महिला अवकाशी यात्री नासा संस्था से 322 4 घंटे और 56 मिनट रही थी. ओम शांति. વેલ ડન. હવે ओम शांति. मेरा नाम आत्या है. मैं 12वीं बनी हूँ. मुझे प्यार से सब गुड़िया बुलाते हैं. ओम शांति. ગુડિયા છો તું? અચ્છા. મારું નામ પ્રજાપતિ ક્રિસ છે. હું ડૉક્ટર બન્યો છું. હું બધાને દવા આપું છું. ઓમ શાંતિ. मेरा नाम ध्रुवल कल्पेश कुमार कड़िया है. मीठे बच्चे, लाडले बच्चे, प्यारे बच्चे, मैं आप सबका आदि पिता हूँ. अभी आकर तुम्हारी ज्ञान योग से पालना करता हूँ. शिव बाबा ज्ञान देकर हमें पावन बना रहे हैं. तो आप सब मेरे बच्चे पावन बनेंगे ना? फिर चलेंगे स्वर्ग में. अब इस कलयुग की दुनिया, दुख की दुनिया का विनाश हो रहा है. तो राजयोग सीखेंगे ना? ओम शांति. હું બ્રહ્મા બાબા બન્યો છું. ઓમ શાંતિ. मेरा नाम सौम्या एम पटेल है. मैं आज सुभाष चंद्र बोस बना हूँ. उनका जन्म 23 जनवरी 1897 में हुआ था. नेताजी सुभाष चंद्र बोस ने देश को स्वतंत्रता दिलाने के लिए अपना सब कुछ कुर्बान कर दिया. सुभाष चंद्र बोस की नेतृत्व क्षमता और वाणी ने लोगों को प्रकृत किया और आज़ाद हिंद फौज को मजबूत बनाया. नेताजी के जय हिंद और तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा के नारे भारतीयों के लिए प्रेरणा का स्रोत बन गई. सुभाष चंद्र बोस ने ब्रिटिश शासन के खिलाफ लड़ाई लड़ी थी और देश को स्वतंत्रता दिलाने के लिए महत्वपूर्ण योगदान दिया था. नेताजी सुभाष चंद्र बोस की विरासत को आज भी देशभक्ति और स्वतंत्रता के महत्व की याद दिलाती है. ओम शांति. ઓમ શાંતિ. નેક્સ્ટ. મારું નામ સથવારા જૈનમ કેતન કુમાર છે. હું મોદીનો રોલ નિભાવું છું. नमस्कार भाई बहनों. मैं नहीं खाने दूंगा और ही खाऊंगा. और सबका साथ सबका विकास. जय हिंद. ઓમ શાંતિ. સરસ. My name is Parmarensi. Today I am going to be Mirabai. Today I am going to sing a song. ऐसी लागी लगन मीरा हो गई मगन. ऐसी लागी लगन मीरा हो गई मगन. वो तो गली गली हरी गुण गाने लगी. महल में पली बन के जोगन चली.
महलों में पली बन के जोगन चली, मीरा रानी दीवानी कहाने लगी, ऐसी लागी लगन, मीरा मीरा हो गई मगन। थैंक यू। ओम शांति। ओम शांति। मैं हूँ लक्ष्मी। मेरी सब चाहना रखते हैं, सब चाहते हैं कि मैं उसके पास रहूं और उसके घर जाऊं, लेकिन मैं वही वास करती हूँ जो विवेकशील, नीतिवान और ईमानदार हो। मुझ लक्ष्मी को पाकर सबके जीवन में सुख ही सुख आ जाता है। मैं साथ में विद्या की धनी सरस्वती को भी लेके आती हूँ। लक्ष्मी उसी घर में वास करती है जिस घर में कन्या का सम्मान होता हो। तो बोलिए सब, जय लक्ष्मी माता। मेरा नाम पटेल रूही हेमंत भाई है। रूही। Good morning. I am Dvisha Pancholi and I am Bhagat Singh. जिंदगी अपने जी से जीनी चाहिए, दूसरे के कंधे तो सिर्फ जनाजे उठाते हैं। मैं हूँ वीर भगत सिंह। स्वराज ही मेरा जन्मसिद्ध अधिकार है, उसे मैं लेके ही रहूँगा। I can die, but they cannot kill my ideas. They can crush my body, but they cannot crush my spirit. इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद। भारत माता की जय। धन्यवाद। ओम शांति। मेरा नाम मान्या पी पटेल है। मैं आज मीरा का रोल दिखा रही हूँ। मीरा हो गई रे, मीरा हो गई रे, मीरा हो गई दीवानी, मीरा हो गई रे। श्यामना मंदिरे मीरा ढोल की बजावे, श्यामना मंदिरे मीरा ढोल की बजावे, ढोल की ना ताले मीरा श्याम ने नचावे, ढोल की ना ताले मीरा श्याम ने नचावे। नाचे थई थई रे, नाचे थई थई रे, नाचे थई थई दीवानी, मीरा हो गई रे, मीरा हो गई रे, मीरा हो गई रे, मीरा हो गई दीवानी, मीरा हो गई रे। धन्यवाद। હેલો, પટેલ વાહિન વિનય કુમાર છે। હું આજે પોલીસ બન્યો છું। હું બધાની સેવા કરું છું। ઓમ શાંતિ। આવી જાઓ પાછળ। મારું નામ મિત્તલ છે। હું આજ મીરાનો રોલ કરું છું। મારે ડાન્સ કરવાનો છે। ऐसे लागे लगन, मेरा हो गए मगन, ऐसे लागे लगन, मेरा हो गए मगन। वो तो गली गली हरी गुन गाने लगी, महलों में पली बन के जोगन चली, महलों में पली बन के जोगन चली, मेरा रानी दीवानी कहाने लगी, ऐसे लागी लगन, मेरा हो गई मगन। कोई रोके नहीं, कोई टोके नहीं, मेरा गोविंद गोपाल गाने लगी,
मेरा हो गए मगन, वो तो गली गली हरे गुन गाने लगी। महलों में पली बन के जोगन चली, मेरा रानी दीवानी कहाने लगी। ऐसे लागे लगन, मेरा हो गए मगन। ऐसे ओम शांति। मेरा नाम वृत्ति मिस्त्री है। मेरे पापा का नाम देवांग मिस्त्री है। मेरी मम्मी का नाम पायल मिस्त्री है। मैं झांसी की रानी लक्ष्मीबाई का रोल करने वाली हूँ। मेरा नाम लक्ष्मीबाई है। मैं 19 नवंबर 1828 में जन्म लिया था। मैं अपनी झांसी किसी को नहीं दूंगी। जब तक मेरे शरीर में प्राण है, मेरे हृदय में धड़कन है, मैं अपने झांसी नहीं दूंगी, नहीं दूंगी, नहीं दूंगी। मैं अपनी झांसी को अंग्रेज़ों के गुलामी से आज़ाद करूंगी। चले जाओ अंग्रेज़ों, मैं अपनी झांसी किसी को नहीं देने वाली। भाग फिरंगी भाग। जय हिंद। थैंक यू। Om Shanti. Good morning, student. My name is Panthi Patel Ashish Bhai. You are English teacher. We will to listen of alphabet. A for apple, B for ball, C for cat, D for dog, D for dog, E for elephant, F for fish, J for joker, K for kite, L for lion, M for monkey, N for nose, O for orange, P for parrot, Q for queen, R for rabbit, S for sun, P for peacock, Q for queen, R for rabbit, S for sun, T for tiger, U for umbrella, V for violin, W for watch, X for Christmas tree, Y for yak, Z for zebra. Om Shanti. Thank you. સરસ ટીચરને સ્ટુડન્ટને શીખવાડવું પડ્યું. સરસ સરસ. હવે ચાલો, હવે આપણે બધા આજે ક્વિઝ કોમ્પિટિશન છે. આપણે જેટલું ભણ્યા ને, થોડુંક સ્લો કરી, આપણે એટલા દિવસ અહીંયા ભણ્યા ને. અચ્છા, હવે તમારે એનો તમે નીચે આવી જાઓ. હવે કોણ રહી ગયું? આવી જા 1 મિનિટ. એકદમ બધા શાંત. 1 મિનિટ મેમ, 1 જ મિનિટ. આ એક કોઈ રહી ગયું છે. મારું નામ પૂર્વા છે. હું મીરા બની છું. મારા પપ્પાનું નામ વિનયભાઈ છે. ઓમ શાંતિ. ચલો, પતી ગયું. ઓમ શાંતિ. ચલો, આપણે સીધા બેસી જઈશું એક વખત. ચલો, સરદાર વલ્લભભાઈ પટેલ સીધા બેસી જાવ તાણ. સરસ. હવે તમે એ જોયું, તમે ચલો, હવે આમાં તો જે નંબર આવે, હવે આપણું ક્વિઝ ચાલુ થાય છે. ક્વિઝમાં જોઈએ કોનો પહેલો નંબર આવે છે. બરાબર? કોને પહેલો નંબર લેવાનો છે? તને ને તો જવાબ આપવાનો. અચ્છા, હવે સીધા બેસી જાઓ. પહેલાં તો એકદમ પલોઠી લગાવીને છે ને તમારી ક્વિઝ સ્પર્ધા રહેશે. પણ એની અંદર શું છે? એની અંદર જે વ્યક્તિગત પોતે જેટલા વધારે જવાબ આપશે એનો પહેલો નંબર આવશે. એટલે માની લો હું કંઈ પૂછું ને તમે હાથ ઊંચો કરતાં કરતાં બોલી ગયા, તો બાજુવાળો એ સાંભળી જાય ને, તો એ બોલી દેશે, તમારો માર્ક્સ કપાઈ જશે. એટલે જેને આવડે એને હાથ ઊંચો કરવાનો. ગ્રુપ નથી, એક છે. બરાબર?
હું અહીંથી જે પ્રશ્ન પૂછું એ તમારે એના શું આપવાનું? જવાબ. પણ પછી તમારી એની સાથે તમારું નામ બોલવાનું. બરાબર? ચલો બધા તૈયાર? 1 મિનિટ બાબાને આહ્વાન કરી લો. બાબાને બોલાવી લો કે ચલો ફ્રેન્ડ્સ આવી જાઓ. હવે સીધા બેસી જાઓ. પલોઠી લગાવીને ઊંધો ચત્તો પગ છે ને સીધો કરી નાખો. ભગતસિંહ સીધા બેસી જાઓ. આપણે કોણ છીએ? જો હાથ ઊંચો કરવાનો કહ્યો તો હવે શું પતી ગયું, લીક થઈ ગયો. હા ચલો હવે ફરી સેકન્ડ. આત્માની શક્તિ કેટલી? અનલિમિટેડ. ચલો બેસી જાઓ. ખોટો જવાબ છે. અચ્છા 8 શક્તિ. હા 7. સૌમ્યએ કીધું 7 શક્તિ, આને કીધું 8 શક્તિ. કેટલી છે? હા કોનો જવાબ સાચો? સૌમ્યનો. ચલો એની માટે તાળી. અચ્છા હવે પરમપિતા પરમાત્માનું નામ શું છે? જો પાછો બોલી ગયો. તને તે આંગળી ઊંચી કરી હોય તો તને માર્ક્સ મળે જ ને. ચલો લીક થઈ ગયો. તો પરમપિતા પરમાત્માનું નામ શું છે? શિવ બાબા. ક્યાં રહે છે? બોલવાનું નહીં, હાથ ઊંચો કરવાનો. પરમધામ. સરસ. પરમાત્મા ક્યાં રહે? પરમધામ. પછી અચ્છા ભાઈ જવાબ ઊભો થઈને આપવાનો તો એને શૂટ કરતા ફાવે. બરાબર? ચાલો ચલો હવે આત્માની 3 શક્તિ કઈ કઈ? મન, બુદ્ધિ, સંસ્કાર. સરસ. તો આત્માની શક્તિ કેટલી? 3. મન, સંસ્કાર. મન શું કામ કરે? બુદ્ધિ કરે શું? વાવ. અને સંસ્કાર? કોઈ પણ કર્મ વારંવાર કરવામાં આવે તો શું બની જાય? સંસ્કાર. અચ્છા પરમાત્માનું સ્વરૂપ કેવું છે? બોલો અહીં આવી જાઓ. ચમકતો તારો. પણ એને શું કહેવાય? ચમકતો તારો તો આત્માને કહેવાય. એમને એક શબ્દ આગળ લગાવીએ આપણે. સુપ્રીમ સ્ટાર. વાવ સરસ. સુપ્રીમ સ્ટાર. પરમ પિતા પરમાત્મા શું છે? એવર પ્યોર છે એટલે એને કહેવાય સુપ્રીમ સ્ટાર અને આપણને કહેવાય ખાલી સ્ટાર. બરાબર? હવે ત્રીજો પ્રશ્ન છે કે પરમાત્મા છે સુપ્રીમ છે ને, હવે રહે છે ક્યાં? પરમધામમાં. હવે આપણા શું થાય? પિતા. અચ્છા ખાલી પિતા. હા આવ. પરમપિતા. એ જ કહેવાનું છે? અચ્છા એના સિવાય કોઈ જવાબ? આવ. ફ્રેન્ડ. હા સરસ. પછી સૌમ્યનો બીજો જવાબ થાય છે જો સાચો પડે તો. માં, પિતા, ફ્રેન્ડ અને ભાઈ. બહુ જ સરસ. પરમાત્માની સાથે આપણા સર્વ આપણે નતું ગાયું? તુમી હો માતા પિતા તુમી હો બંધુ. તો કેટલા થયા? ખાલી એક ફ્રેન્ડ નહીં, ખાલી પિતા નહીં, પણ માતા પિતા ફ્રેન્ડ સદગુરુ ગુરુ ભાઈ બધા જ સંબંધ કોની સાથે? શિવ બાબા સાથે. અચ્છા હવે પરમાત્મા છે, સુપ્રીમ સ્ટાર છે, પરમધામમાં રહે છે, આટલા બધા આપણે એમની સાથે સંબંધ છે. હા તો એમને આ સૃષ્ટિની રચના કરી. કાલ જોયું હતું ને આપણે? એ સૃષ્ટિની અંદર કેટલા યુગ હતા? હા શ્રી 5. ચાલો 5 યુગ હતા કે 4 હતા? 4 હતા ને? 4 નહોતા? 4 હતા ને ગર્લ? કેટલા કે 4 હતા? અચ્છા પાસ થઈ ગયા. હા ભાઈ 5 હતા. ચાલો હવે 5 હતા એ 5ના યુગના નામ કોણ આપશે? અચ્છા આવો લાઈન સર. ઠેકડા નહીં મારવાના.
કન્ટિન્યુ, જેમ ચક્ર ફરતું હતું ને એ રીતે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, કલયુગ. પાંચમો બોલવાનું નહીં. બોલો ટિક ટિક વન. આવો મીરાબાઈ. પહેલો સતયુગ, બીજો ત્રેતાયુગ, ત્રીજો દ્વાપરયુગ, ચોથો કલયુગ અને પાંચમો સંગમયુગ. સરસ. તો પહેલો હતો કોનું રાજ્ય હતું? સરસ. પછી આવ્યો એમાં કોણ આયા? પછી ત્રીજો આવ્યો એમાં કોણ કોણ આવ્યું? સૌથી પહેલા ઇબ્રાહિમ, ઈસુ ખ્રિસ્ત, ગૌતમ બુદ્ધ અને ચોથા સંન્યાસ ધર્મ આદિ શંકરાચાર્ય. બરોબર? અચ્છા, હવે 5 યુગની અંદર આવ્યા આપણે. હવે 5 યુગો હતા એમાં સૌથી છેલ્લે સંગમ યુગની અંદર સૌથી પહેલા કોને બતાવ્યા? આપણે અહીંયા લાઈન કરી હતી નામ કરતા આમ, એ કોણ હતું લાસ્ટ? અચ્છા, હા. એના સિવાય ના, મેં એવું ને કળિયુગની અંદર. સારું, ચલો. કળિયુગની અંદર કયા કયા વિકારોનો વ્યવ થયો, મતલબ વૈધ્યું? હાથ ઊંચો કરવાનો, જે આપણે બધાને છોડવું જોઈતું હતું, જેનાથી એ કળિયુગ બની ગયો. આવો. વ્યસન, ફેશન, થોડુંક જોશથી બોલ. અભિમાન, હજી એક બચ્યું. ટિક ટિક વન. મોબાઈલ. સરસ, પાસ. ચલો, એના 5 માર્ક્સ મળી ગયા. બરોબર? હવે આ 5 યુગમાં આપણે ફર્યા. બરોબર? હવે 5 યુગ પૂરા થઈ પછી પાછો કયો યુગ આવશે? હાથ ઊંચો કરવાનો, ઊભું નહીં થવાનું, પહેલા જ બેસી જાઓ. આ શું કહેવાય? બેસી જા ભાઈ. 5 યુગ પૂરા થઈ ગયા પછી શરૂઆત થાય તો કયો યુગ આવે? આવો. સતયુગ. સરસ. 5 યુગ પૂરા થાય પછી પાછો શું આવશે? સતયુગ. હવે તમે આગળ જુઓ બેટા, તમારે તમારું કામ કરવાનું. હા, જી આવો. હવે ગુડ મેનર્સ અને બેડ મેનર્સ છે એ 3 વાતો સમજાવશે. 3 ગુડ મેનર્સ, 3 બેડ મેનર્સ. કોણ આવશે? હાથ ઊંચું કરો. જે આપણે અહીંયા શીખ્યા છીએ, જે આપણે વસ્તુ બતાવી હતી ને ઘરની અંદર, આપણી વસ્તુ ક્યાં ક્યાં મૂકવાની, એ ગુડ મેનર્સ. હા, આવો. ટેબલ ઉપર બેગ નહીં મૂકવાનું, બુકના ઉપર ચમચી અને પ્લેટ નહીં મૂકવાનું, અને કબાટના ઉપર ચપ્પલ મૂકવાના, કબાટની ઉપર, કબાટના અંદર મૂકવાના. બીજું કોણ છે? અચ્છા, આપણને સમજાવશે હવે. હા, ખાવાનું ડાઇનિંગ ટેબલ ઉપર ખાવાનું, બેગ ટી ટેબલ ઉપર મૂકવાની, બૂટ કબાટના અંદર મૂકવાની. પછી એક રહી ગયું હજી, મમ્મીને રિસ્પેક્ટ આપવાની. શું કહેવાનું? સરસ. તો પહેલું શૂઝ કબાટની અંદર, સ્કૂલ બેગ સ્ટડી રૂમની અંદર, આપણી ડીશ ચમચી જમીને, અને મમ્મીને શું કહેવાનું? તમે અથવા તો આપ. અચ્છા, હવે મને બતાવશો કે સવારમાં ઉઠીને સૌથી પહેલાં શું કરવાનું? એ કોણ કે? જો આપણી ક્વિઝ ચાલે છે. આવો. સવારમાં ઉઠીને 3 વસ્તુ કરવાની થઈ ગઈ છે આપણે. હા,
સવારે ઉઠીને આપણે પહેલાં ભગવાનને પગે લાગવાનું, મમ્મી પપ્પાને પગે લાગવાનું અને બા દાદાને પગે લાગવાનું. કહેવાનું શું હતું પણ? કહેવાનું હતું કે પહેલાં સવારે તરત જ ઉઠીને આપણે બધા માટે પ્રાર્થના કરવાની કે એ સારા બને, મમ્મીને તમે કે બધાને રિસ્પેક્ટ આપે અને બધા જોડે પ્રેમથી રમે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. સવારે ઉઠીને સૌથી પહેલી પ્રેયર કઈ કરવાની હતી? હા, આવો. ભગવાનને યાદ કરવાની. પ્રેયર કઈ હતી? સવારે ઉઠીને સૌથી પહેલાં ભગવાનને ગુડ મોર્નિંગ કહેવાનું, ઓમ શાંતિ કહેવાનું અને પછી મેડિટેશન કરીને ભગવાનને કહેવાનું કે આજે આખા વિશ્વનું ભલું થાય, લોકો સુખી રહે અને કંઈ થાય નહીં અશુભ. આપણે શું શીખ્યા? સૌથી પહેલા ઉઠતાની સાથે કેટલી એક જ પ્રાર્થના કેટલું મલ્ટી આવશે? કારણ કે આપણે એટલાની માટે પ્રાર્થના કરીએ તો રિટર્નમાં એટલી મળે તો એટલી બધી દુઆઓ જમા થઈ જાય ને. અચ્છા, હવે જમતી વેળાએ કઈ પ્રેયર કરવાની હતી? તમે આમાં ખૂબ શક્તિ ભરજો. શિવ બાબા, ચલો તમે મારી સાથે જમો. અચ્છા, બાબા આપણા શું બન્યા? હાથ ઊંચો કરવાનો અને એમને ક્યાં ક્યાં લઈ જવાના? આવો. આપણે સ્કૂલ જઈએ ત્યારે બાબા આપણા શું બન્યા પણ એ તો પહેલા સંભળાવો. બાબા આપણા ફ્રેન્ડ બન્યા અને આપણે કંઈ જઈએ તો બાબાને કહેવાનું કે બાબા ચલો મારી સાથે. સરસ. બાબા આપણા શું છે? ફ્રેન્ડ્સ. તો રમવા લઈ જવાના, પછી સ્કૂલમાં લઈ જવાના, પછી જમવા લઈ જવાના, પછી સ્કૂલમાંથી લાવવાના નહીં તો બોલો લાવવાના, પછી સૂઈએ ત્યારે, ઉઠીએ ત્યારે, હા, પછી આપણે રમવા જઈએ ત્યારે, પછી આપણે નાસ્તો કરીએ ત્યારે, અહીંયા આવો ત્યારે. આ શું? એ જ બહુ મોટી વસ્તુ છે. એટલે બધાનો પહેલો નંબર છે, પણ નિયમ મર્યાદા અનુસાર આપણને નંબર આપશે. બાકી આપણે હંમેશા શું સમજવાનું? આપણો નંબર આવ્યો, કારણ કે અહીંયા આવીને બોલવું ને એ બહુ મોટી કળા છે. એટલે તમે અહીંયા આવ્યા, તમે બોલ્યા, એ જ બહુ સરસ છે. તો આપણી વાત વચ્ચે વિઠ્ઠલભાઈ છે, એ શિક્ષક હતા, અત્યારે રિટાયર્ડ છે, પણ અહીંયા આ સંસ્થાની અંદર એ જોડાયેલા છે, બરાબર. પછી બીજા છે નેહા દીદી. ઓલા કિરણ દીદી આ યાદ છે તમને બધાને? એ એવું કહેતા હતા હું નાની હતી ત્યારે દીદીની પાસે જતી હતી ને હું શીખી. એ દીદીના એ શું છે? એ દીદીના એ ટીચર છે. પછી મનીષા દીદી, એ કરવી સ્કૂલના પ્રિન્સિપાલ છે. એટલે આ બધા જ તમને એવું ના થાય ને કે મેં પછી આને નંબર આપ્યો આને, એટલે બધા બહારથી આવ્યા જેથી કરીને તમને ન્યાયયુક્ત નંબર આપી શકે. તો હું એક એમને આપું, એ આપણો તમારા નંબર ડિક્લેર કરશે. ઓમ શાંતિ. જોશથી આપણે બધા બોલીશું ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ. શિલ્પાબેન જેવું તો બોલતા નહીં આવડે અમને, છતાં થોડો પ્રયત્ન કરું છું મારી રીતે. અહીંયા ખૂબ બાળકો અહીંયા પાર્ટિસિપેટ થયા છે, એમના પેરેન્ટ્સ પણ ઉલ્લાસભેર. અમે આવતા હું આવી ગીતની અંદર, એટલે જે તમારો માહોલ હતો પેરેન્ટ્સનો ખૂબ સરસ હતો. ખૂબ સારી રીતે તમે બધા પાર્ટિસિપેટ તમારા બાળકોને કરો છો, મોટિવેટ કરો છો. અત્યારના જનરેશન પ્રમાણે કોઈને અત્યારે કોઈની પાસે ટાઈમ નથી, પણ જે તમે આ બાળકોનો જે આ સમય છે એ સમયને અનુરૂપ અને જે તમે તમારો મચ ઇમ્પોર્ટન્ટ તમે આ જે સમય આપી રહ્યા છો એ બદલ ખૂબ ખૂબ આભાર. પેરેન્ટ્સને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ખૂબ સરસ, ખૂબ સરસ, ખૂબ સરસ. અહીંની બહેનો ઓમ શાંતિ ઓમવાળા હું હર વખત બહેનને મળવા આવતી જ હોઉં છું. લગભગ બધા મને ઓળખતા જ હોય છે. એમનો પણ અમારા 3 જજ તરફથી ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. બધાએ ખૂબ સરસ પ્રયત્ન કર્યો, ખૂબ સારી મહેનત કરી
ઉતાર ચઢાવ તો આવ્યા કરે. આપણે પણ સ્કૂલમાં હોઈએ છીએ, પાર્ટિસિપેટ થઈએ છીએ, તો ઘણી વખત આપણો નંબર આવતો હોય છે, થોડા પાછા પડતા હોઈએ છીએ. પણ ફરીવાર નેક્સ્ટ ટર્મ આપણે જ્યારે બી આપણે ફરીથી પાર્ટિસિપેટ થઈએ તો આનાથી પણ આપણે સારી મહેનત કરીશું અને સારો એવો રિઝલ્ટ લાવવાનો પ્રયત્ન કરીશું. બંને મારાથી વડીલ છે છતાં માઇક મને આપી દીધું છે, કશો વાંધો નહીં. 5 થી 10 જે બાળકો નાના ભૂલકા હોય, ખૂબ સારો પ્રયત્ન કર્યો. અમે પણ અમારા બાળકો જોડે આવી રીતના વર્તતા જ હોઈએ છીએ, એટલે અમને એવું ના લાગે કોઈ બાળક સીધું બેસ આમ કરે, બેનને વારે તમને ટોકવા પડે છે ને, હે ને? અમને એવું નથી લાગતું. બાળક છે, એન્જોય કરે, વાતો કરે, ચીતો કરે, એટલે અમે અમારા બાળકોથી ટેવાયેલા છીએ, એટલે અમને એટલો બધો પ્રોબ્લેમ નથી થતો. પણ આ બધા બહેનોને એવું લાગે કે બાળકો અમારા સીધા નથી બેસતા, એ તમને ગુડ મેનર્સ, બેડ મેનર્સ કેટલું સરસ શીખવાડ્યું. પણ આપણે એવી રીતના આપણા ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય, કોઈ આપણા ઘરે કોઈ અધર બીજું માણસ આવ્યું હોય, એના જોડે આપણે કેવી રીતના બોલવું, કેવી રીતના ચાલવું અને કેવી રીતના આપણે સમયસર આપણે બેસવું. સ્ટડીની આપણે બેગ્સ બધું મૂકતા હોઈએ છીએ. નકર ઘણા બધા બાળકોને અહીંયાથી જે તમને વસ્તુ શીખવાડવામાં આવે છે, આપણે એનો સતત પ્રયત્ન કરી અને આપણે ફોલોઅપ કરવાનો પ્રયત્ન કરીશું. ખૂબ સરસ બેનશ્રી. અહીંયા તમારા 5 થી 10 બાળકોનો આપણે 1 થી 3માં આપણે નંબર આપી દીધો છે. 10 થી 15 વર્ષના બાળકોનો પણ આપણે નંબર આપ્યો છે. એક નીતિથી, પ્રામાણિકતાથી અમે ત્રણેય જજોએ નિર્ણાયકમાં બેઠા હતા અને એ રીતના અમે થોડું ફોલોઅપ કર્યું છે. પહેલા નંબરે ખૂબ થાળીઓના ગડગડાટથી આપણે બચ્ચાને વધાવી લઈશું. ચૌધરી તન્વીશ. 5 થી 10 બાળક હોય તો ઊભું થઈ જાય. તન્વીશ, ચૌધરી તન્વીશ. એના પેરેન્ટ્સને પણ આપણે કહીશું એ ઊભા થાય અને એમને જે તૈયારી કરાવી છે એ બદલ ખૂબ. પેરેન્ટ્સ નથી આવ્યા બેન? બાળક બન્યો તો ભગતસિંહ. ભગતસિંહમાં એનો કોન્ફિડન્સ ખૂબ સરસ હતો અને એને આત્મવિશ્વાસ સારો હતો બચ્ચાનો. ખૂબ સરસ આવે છે તન્વીશ, તો આપણે એને તાળીઓના ગડગડાટથી આપણે એને વધાવી લઈશું. બીજા નંબરે આવે છે ટિયાના પટેલ. લક્ષ્મીબાઈ બેન બન્યા હતા. ટિયાના ઊભી થઈ જાય જ્યાં હોય ત્યાં. વેરી નાઇસ ટિયાના, કોંગ્રેચ્યુલેશન. ઓમ 3 નંબરમાં શંકર બન્યા હતા. ઓમ. ચૌધરી તન્વીશ, વેરી નાઇસ તન્વીશ, કોંગ્રેચ્યુલેશન. તનિષ, તારું નામ તન્વીશ છે? તારું નામ ધનવીન નામ છે. ઓકે. છોકરાઓ ચોખ્ખું બોલતા નથી ને એટલે ખબર નથી પડતી શું નામ છે. ઓમ. બીજા નંબરમાં લક્ષ્મીબાઈ. આવી જાઓ બેન. લક્ષ્મીબાઈ આવી જાઓ. કોસ્ચ્યુમ પહેરી રાખવા હતા ને. ઓમ પટેલ 3જા નંબરે આવે છે, જે શંકરનો ખૂબ સરસ એને વાત કરી આપણને કે શિવ હિ સત્ય હિ શિવ. ખૂબ સરસ. ઓમ ત્રણે કેન્ડિડેટનો આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ખૂબ સરસ, ખૂબ સરસ. હવે છે 10 થી 15. આના નાના છે, એનાથી થોડા મોટા. એમાં પહેલા નંબરે આવે છે સૌમ્ય પટેલ, જે સુભાષચંદ્ર બોઝ બન્યો હતો. ખૂબ સરસ સૌમ્ય પટેલ, તારો આત્મવિશ્વાસ, તારો કોન્ફિડન્સ ખૂબ સરસ છે. આવીને આવી તો પ્રગતિ કર અને ખૂબ આગળ વધે એવી અપેક્ષા સાથે. રોહી પટેલ. લક્ષ્મીદેવી. ખૂબ સરસ કે જે દેવી છે નાના વગર આપણો ઉદ્ધાર પણ નથી. આપણને બધાને ખબર છે કે લક્ષ્મી વગર આપણો ઉદ્ધાર નથી. અને ખૂબ સારી રીતે બેનને જે વાત કરી એ ખૂબ સરસ હતી. ધ્રુવલ કડિયા, જે બ્રહ્મા બાબા બન્યા હતા, એમને ખૂબ પણ આપણને આશીર્વચન આપ્યું. એ બદલ પણ 3 કેન્ડિડેટોને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. એમના પેરેન્ટ્સ પણ આવ્યા હોય તો એમને પણ મોટિવેશન કરીએ આપણે. આવો. મમ્મી આવ્યા હોય તો ખૂબ સરસ.
ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન. પેરેન્ટ્સને પણ ખૂબ ખૂબ અભિનંદન કે ખૂબ આવી રીતે તમારા બાળકોને મોટિવેશન કરતા રહો અને ખૂબ એમની પ્રગતિ થાય એવી શુભેચ્છા સાથે. બીજું કંઈ કહેવું છે? સાહેબને વિનંતી કરું કે 2 શબ્દો કે. ઓમ શાંતિ. હું ઇનડાયરેક્ટલી ઓમ શાંતિ સાથે બહુ જ જોડાયેલી છું, કારણ કે મારી સ્ટુડન્ટ જે કિરણ છે વર્ષોથી મારી સાથે છે ટચમાં. એ જ્યારે જ્યારે મહેસાણા આવે ને ત્યારે ત્યારે મને અહીંયા સેન્ટર પર લાવે. આ સેન્ટર યા ઓલું પાછળ જે ગોલ્ડી પેલેસ છે ત્યાં લઈ જાય અને ત્યાં દીદી સાથે વાત કરાવે. મને ખૂબ ગમે છે. હું એના જે થિંકિંગ છે ઓમ શાંતિના એને બહુ ફોલો બી કરું છું. અને ખાસ કરીને શિવાની દીદીની હું ફોલોઅર કહો તો ચાલે, કારણ કે એમના વિચારો મને બહુ ગમે છે, એટલે એમને ફોલો બી કરું છું. આજે બચ્ચાઓએ બહુ જ સરસ પરફોર્મન્સ કર્યું. તમે આટલા બધા દિવસથી અહીંયા આવો છો, ટ્રેનિંગ લો છો. દીદી બહુ જ સરસ બધું શીખવાડે છે. બાળકો હંમેશા જીવનમાં આ વસ્તુને ધ્યાનમાં રાખજો, યાદ રાખજો, તો તમારી લાઈફ છે એ સફળ થશે. થેન્ક યુ સો મચ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. નંબરો 3 અમે સરવાળા મારતા હતા તો સરવાળા મારવાની જરૂર ના પડી. કેમ કે પહેલો, બીજો, ત્રીજો જે મારામાં હતા એ જ બેનનામાં હતા અને એ પણ એમનામાં હતો. એટલે કેટલું જે થયું એ બાબાના પ્રેરણાથી થયું હોય એવું લાગે છે કે અમારાથી કોઈને અન્યાય નથી થયો, કારણ કે 3નું રિઝલ્ટ સરખું હતું. ક્યારેક કન્ફ્યુઝન થતું હતું કે આ ફર્સ્ટ હશે, આ સેકન્ડ હશે, પણ જ્યારે સરવાળો કર્યો ત્યારે ખ્યાલ આવે કે બરાબર ઓકે છે. મારે ખાસ વાત એ કરવી છે કે નાના બાળકો જે છે એ નાના બીજ જેવા હોય છે. આપણે ઘણી બધી વનસ્પતિ અને વૃક્ષો ઉગેલા જોઈએ છે, પણ આપણે ગાર્ડનમાં જોઈએ તો એ જ વૃક્ષો અને એ જ વનસ્પતિ આપણને ગમે છે. કેમ કે ગાર્ડનમાં એ જ વૃક્ષો અને એ વનસ્પતિનું ઘડતર થયેલું હોય છે. એટલે આ નાના બાળકો છે એ બીજ સ્વરૂપ છે. બધા બાળકમાંથી આટલા બાળકો અહીં આવ્યા છે તો એમનું ઘડતર થઈ રહ્યું છે. ઘડતર કેવી રીતે થાય? તો સૌથી પહેલાં પરિવારમાં થાય, કુટુંબમાં થાય, પછી શાળામાં થાય, અને ત્રીજા ક્રમે આવી સંસ્થાઓ, બ્રહ્માકુમારી જેવી સંસ્થાઓ તમને સંસ્કારનું સિંચન કરે. આજે નહીં તો કાલે તમે જે અહીં આવીને નાના નાના ભૂલકાઓ બોલતા હતા, તો આજના નહીં તો કાલનું ભવિષ્ય છે આપણું, આપણા દેશનું, રાષ્ટ્રનું આ નાગરિકત્વ છે અને તૈયાર થઈ રહ્યું છે. અને એનો શ્રેય બ્રહ્માકુમારી સંસ્થાને પણ છે, આ બહેનોને પણ છે કે આટલું 10 દિવસ સરસ મહેનત કરી છે. એ દેખાઈ આવતી હતી. એમની નિર્દોષતા, કેટલાક બાળકોની નિખાલસતા, કેટલાક બાળકોની હાસ્ય અને રમૂજ વૃત્તિ, અને કેટલાકનો કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ કેટલો બધો પેદા થયો છે. તો આ બધું અહીંથી તમને શીખવા મળ્યું છે. અને પેરેન્ટ્સને ખાસ કે તમે તો ઘડતર તમારું તો ઘરે જ તમે કરો જ છો, પણ આવા બાળકોને આવા કેમ્પ્સની અંદર મોકલશો તો વિશેષ રૂપે બીજા બાળકો પાસેથી અનુકરણ કરીને એ શીખશે. અને આ લર્નિંગની શાળાઓ છે. આ એમના જે અનુભવો છે એ એકબીજાને શેરિંગ કરીને શીખી રહ્યા છે. એટલે એ આવતીકાલે એમનો જે આત્મવિશ્વાસ છે, બધાની વચ્ચે બેસવું, બધાની વચ્ચે બોલવું, બધાની વચ્ચે જઈને અનુકરણ કરવું, એ કોઈ નાની છૂની વાત નથી. આ બાળકો એ શીખી રહ્યા છે, એ જ મોટી વાત છે. અને આ 10 દિવસના કેમ્પમાં તમે બધાએ ભાગ લીધો. બ્રહ્માકુમારીઝ જે બહેનો છે એમને ખરેખર ધન્યવાદ કે આવા બાળકોને શાળામાં જે તકલીફ પડે છે એના કરતાં પણ વધારે પડતી હશે, કારણ કે શાળામાં તો અનૌપચારિક શિક્ષણ હોતું નથી, બરાબર? આ અનૌપચારિક શિક્ષણ છે અને એમાં કોઈ ડિસિપ્લિન જાળવવું અને એનું મેનર્સ કરવું બહુ અઘરી વાત છે. તો એ રીતે પણ આપનો ખૂબ ખૂબ આભાર. આપને અહીં બોલાવ્યા એ બદલ આપનો પણ આભાર. અમને પણ મજા આવી કે રિટાયર્ડ થયા પછી ફરીથી શાળાના એક ક્લાસમાં બેઠા હોય એવો અનુભવ અને એવી અનુભૂતિ થઈ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. આ તો અમારા બધાની સ્કૂલ છે, કારણ કે આ સ્કૂલની અંદર તો એક સાથે 4 પેઢી ભણે. અમારે બાળક પણ ભણે, એના પપ્પા પણ ભણે, એના દાદા બી ભણે, એના પરદાદા બી ભણે.
એટલે આ ઈશ્વરીય યુનિવર્સિટી છે જેની અંદર આપણને બધાને જ્ઞાન પરમાત્મા આપે છે. વિઠ્ઠલભાઈ અમારા ક્યારેકના સ્ટુડન્ટ છે, એ ગુરુવારે આવે પણ આવે છે. એટલે કહેવાનો ભાવાર્થ કે હા, એમના યુગલ છે એ ડેઈલી ક્લાસ કરે, શ્રી એમની ભાણી થાય. એટલે જો સંસ્કાર એક એવી વસ્તુ છે કે જે બાળપણથી પડે અને એ સંસ્કાર છે એ હંમેશા આપણને જીવનમાં મદદરૂપ થાય. હવે તમને બધાને ખુશખબરી અમે આપી, અમે કાલે પિકનિક કરવા જવાના છીએ, એ બી ગોડલી પેલેસમાં ને બચ્ચાઓ. આપણે કાલે ક્યાં જવાનું? પિકનિક કરવા જવાનું. ત્યાં અમે આટલા દિવસ અમે ભણ્યા, હવે ત્યાં જઈને છે અમે ગેમ્સ રમવાના, પછી અમે ભોજન બી ત્યાં કરવાના. અમે છે ને કાલે પ્રસાદ કરવાના, બ્રહ્મા ભોજન. રોજ તો આપણે શું કરીએ, જમીએ ને. કાલે આપણે શું કરવાનું? બ્રહ્મા ભોજન. કારણ કે ભગવાનની યાદમાં બને અને ભગવાનની યાદમાં આપણે જમીએ, એ શું બની જાય? પ્રસાદ, બ્રહ્મા ભોજન. એટલે કાલે આપણે બધાને પિકનિક કરવા જવાનું. આપણો ટાઈમ કયો છે કાલે? કઈ જગ્યાએ જવાનું? સાંઈબાબા મંદિરની સામે ગોડલી પેલેસ, બરોબર. અને પ્રમ દિવસે તમને ત્રણેયને અમારું હાર્દિક નિમંત્રણ છે. અમારો ફાઇનલ ડે છે 15 તારીખે રાત્રે 8 વાગે ગોડલી પેલેસની અંદર. તે દિવસે અમારું પાછું નવું પરફોર્મન્સ હશે, એમાં ડાન્સ બી હશે, સ્પીચ બી હશે, અમારું નાટક બી હશે. અમે અહીંયા શું શીખ્યા ને અઠવાડિયામાં 10 દિવસમાં, મતલબ એ બધું જ અમે ત્યાં કહીશું. એટલે તમે ફરીથી અમારું સાંભળવા માટે આવજો, બરાબર ને? આપણે એમને લાવવા છે ને. હા, તો તમારે કહેવું પડે ને. આ તો મેં કહ્યું, કયો તમે બોલો. મોસ્ટ વેલકમ અમારા ફાઇનલ પ્રોગ્રામ ગોડલી પેલેસમાં. એકદમ સીધા, મન શાંત. એકદમ મન શાંત, બોડી સ્થિર. હું એક દિવ્ય ચમકતો સિતારો, પોઈન્ટ ઓફ લાઇટ છું. હું સ્વયં સુપ્રીમ ઓથોરિટીની સંતાન છું. મારી અંદર પરમાત્માની અસીમ શક્તિઓ છે. હું બહુ જ ભાગ્યવાન છું. સફળતા મારો જન્મસિદ્ધ અધિકાર છે. મારું હર કર્મ શ્રેષ્ઠ છે. હું એકાગ્રચિત છું. હું દિવ્ય ગુણોથી ભરપૂર આત્મા છું. હું પીસફુલ, લવફુલ, પાવરફુલ સોલ છું. હવે હું દિલથી શિવ બાબાનો ધન્યવાદ કરું છું. મારા ફ્રેન્ડ શિવ બાબા, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે મને આજે હેલ્પ કરી. થેન્ક યુ બાબા. આપણે ધ્યાનથી બાબાના યાદની અંદર બાબાને ધન્યવાદ કરીશું મનથી. મનમાં બાબા આપનો ખૂબ ખૂબ શુક્રિયા. એકદમ મન શાંત. મારી અંદર પરમાત્માની ખૂબ શક્તિઓ આવી રહી છે. जीवन की राहों में तुमसे उजेरा, प्रेम का प्रकाश मेरे प्राणों में बिखेरा. आंचल में भर के कहा लाल मेरा, आंचल में भर के कहा
पग पर देते हो प्रभु साथ मेरा, धन्यवाद तेरा प्रभु, धन्यवाद तेरा, धन्यवाद तेरा प्रभु, धन्यवाद तेरा। प्रीत मेरे तुमसे ही पाई प्रभु, प्रीत है तेरी उदारता का अधरों पे गीत है। प्रीत मेरे तुमसे ही पाई प्रभु, प्रीत है तेरी उदारता का अधरों पे गीत है। सांसों की सरगम से आहार तेरा, धन्यवाद तेरा प्रभु, धन्यवाद